તો બસ ગાઈસ અમે જોઈ રહ્યા છીએ ગાંધીધામ. દીપ મને છે ને ઓલી હસબન્ડ ટાઈપ વાઇબ આપે છે હવે કે હું ઘરે મૂકવા જાઉં, ઘરે હાલું, આમ તેમ મૂકવા જાઉં, આ મારી જવાબદારી છે. પછી ક્યાંક બસમાં બેસાડ દઉં આના ઉપર અમારો મહા ઝઘડો થઈ ગયો છે કે હું બસમાં જઈશ નહીં કે હું મૂકવા ચાલીશ. એટલે ક્યારેક આપણે એમાં હોય એવું બધું તો આપણે જાવું જોઈએ ને, બાકી અધરવાઇઝ તો 2-3 વાર હું બસમાં પણ બેસાડી ચૂક્યો છું. એટલે જ મેં તો કીધું મને બસમાં બેસાડો, પણ પછી બસમાં મેડમ ને શું કહેવાય ચક્કર આવે છે ને વોમિટ થાય છે ને એવું બધું થાય છે. ઘરેથી નીકળ્યા ત્યારે મને થાતું થોડું કામ. તો હવે એના માટે તને છે ને વધારે આ શું કહેવાય મને બસમાં જ તને ફરાવવો પડશે, તો તારો આ બધો આ ચોંચલા નીકળે તારા. ચોંચલા? હા ચોંચલા છે તો છે, અને ચોંચલાને એને ટ્રેનમાં ન ગમે તો બસમાં ન ગમે તો શું કરવાનું? મને ટ્રેન બિલકુલ પસંદ નથી, બિલકુલ નહીં એટલે બિલકુલ નહીં. તો શું તો શેમાં જવાનું? મને એક્ટિવા પસંદ છે. એટલે એક્ટિવા થી તું કેદારનાથ એક્ટિવા થી જઈશ? શું મજા આવે. હા અહીંયાથી ભુજ ગાંધીધામમાં કિલોમીટર એમાં જે ટ્રાવેલ ને વરસાદ પડતી હોય ને મજા આવી જાય. હલાવાનો કે પાછળ બેસવાનું? હલાવાનો. બહુ મજા આવે. વાતું કરવી છે. ચલો ગાઈસ કોમેન્ટ કરો કોને કોને મજા આવે, કઈ વસ્તુમાં મજા આવે. એક્ટિવા હલાવવામાં કે પછી ગાડીથી, ટ્રેનથી, બસથી કે પછી બીજું શું પ્લેન હેલિકોપ્ટર પ્લેન સો એમાં તો એ ઠીક હોય. તો આપણે ક્યારે ગયા નથી ને એમાં. હા હું તો ક્યારે નથી ગયો. તું ગઈ છો પ્લેનમાં? હા ક્યારે? સપનામાં. જવાની ઈચ્છા પ્લેનમાં ના નથી. મોતીવાળો શું છે? મોતીવાળો ટ્રાયપોડ. હા મોતી. ગોરીલા એને કહેવાય, ગોરીલા પોડ, ગોરીલા પોતાને ખબર નથી. અરે તે મને ભૂલાવી દીધો. હમણાં આપણે છે ને ઈ ગોરીલા ટ્રાયપોડ ને યુઝ નથી કરતા. ઈ કે મોતીવાળો વ્હાઈટ ને બ્લેક. મેં કીધું આ શું કે? પછી મને યાદ આવ્યું કે ઓ આ તો ગોરીલા પોડ. તો હવે યાર હું કઈ આ વસ્તુનો માણસ નથી. કાઈ વાંધો નહીં. હજી આપણી સગાઈને મહિનો જ થયો છે. બહુ મહેનત કરી છે એના પાછળ. કૃપા એને બેન કેવું પસંદ નથી. કૃપાએ બહુ મહેનત કૃપા કરી છે. મેં કાઈ નથી કર્યો સગાઈના કૃપાએ તો વિડિયોમાં. બહુ જ બિચારા આખા આમ શું કામ કે ચાલુ સગાઈમાં એને આખી શૂટિંગ કરી સગાઈમાં છે લગભગ સુધી એમણે શૂટ જ કર્યો છે લગભગ. અને પ્લસ સ્ક્રિપ્ટિંગ કરી, Yes, એડિટિંગ scripting કરી. આનામાં કૃપાનો બહુ સિંહ ફાળો હતો. સિંહ ફાળો હતો. યસ બધે રીતે આપણામાં પણ એનો સિંહ ફાળો છે. કૃપાએ શું જો કહેવાય કૃપા ન હોત તો અમે ન હોત. કૃપા જો ન કરત તો શું કહેવાય તો આપણે આટલા વાયરલ પણ ન થાત ને. આપણે દરેક સગાઈની વિડીયોમાં 1 મિલિયન Yes, વ્યૂ yes. આવ્યા છે એટલે એ બહુ સારો કહેવાય. હા YouTube યુટ્યુબમાં પણ લાખ વ્યૂ આવ્યા છે. યુટ્યુબમાં તો હાલો સમજો, પણ ઇન્સ્ટાગ્રામમાં આપણને બહુ જોરદાર રીચ મળી. અને ઈ એક આપણે આટલા નાના સ્મોલ ટાઉનમાં રહીએ છીએ ને આપણે આટલો બધો માણસોએ પ્રેમ બતાવ્યો ઈ માટે યાર થેન્ક યુ સો મચ. બહુ મજા આવી. અને પાછો થાય એવો કે આ જ્યારે આવે ને ત્યારે જ અમને કામ હોય. કેમ આપણે આમ ક્યાંક બહારે જાવ હોય ત્યારે આપણે બહુ કામ હોય કે જેની દુકાન કે એવું કંઈ હશે ને તો એ બહુ રિલેટ કરી શકશે કે જ્યારે આપણને ક્યાંક ફરવા કે જાવ હોય ને ત્યારે જ ઘરાકો આવે. તો અમારામાં પણ એવો જ થાય કે જ્યારે આ આવે કે એવા કંઈક પ્લાનિંગ હોય ને, કોઈ ઓકેઝન કે હોય ને, ત્યારે અમારા પાસે કામ એટલો તૂટી પડે કે આમ અમે ફ્રી જ ન થાય. અને કોઈ ઘરે મહેમાન આવે ને તો એને અમે ટાઈમ જ ન દઈ શકીએ. તો આજે પણ એવો જ થયો યાર. તો મેં કીધું હાલો ભાઈ તને મૂકતો આવું તો ઈ બહાને તો જરાક 1-2 કલાક આપણે ભેગા રહી શકીએ. તને મજા આવે અમે કામ કરતા હોય ને તું મોબાઈલમાં રીલ્સ જોતી હો, કંટાળા મતલબ એવો થાય? ના કંટાળા ના આવે, મજા આવે જોવાની. શું જોવાનું? મજા આવે. તમે કઈ એમ ચૂપ તો બેઠા નથી હોતા. તમારી કૃપા સતત કાંઈક ને કાંઈક તો બોલ કરે જ. કોમેડી ચાલુ જ હોય બને. ઈ તો હવે ઝઘડા અને કોમેડી ઝઘડાની કોમેડી. ઝઘડા હોય એવો સાચો બોલ છે હોય. અરે એવું લકાવ નહીં. અમારી ઓડિયન્સ ને બધું ખબર છે. કોઈ ના લગાવ. ઓડિયન્સ ને પહેલેથી જ ખબર છે. હા તો પછી એમાં શું છે? ભાઈ બેન નહીં ઝઘડે તો કોણ ઝઘડશે? તું ઝઘડીશ પછી મારા સાથે? ઝઘડીશ હમણાંથી? હા પાડે વિચાર કરો. 4-વ્હીલરમાં પણ કહે છે કે મને વોમિટ જેવો થાય છે. તો હવે મને શું કરવાનો? આનો ઈલાજ કયો તમે બોલ. અરે યાર મને એક્ટિવા છે બીજું કાંઈ નહીં. એક્ટિવાથી ભુજ ગાંધીધામ ના આવાય. ફૂલ મજા આવે. રિસ્ક હોય. અમે શૂટ માટે ને જાતા
પણ ઓવી રીતના ન જ આવે, સમજી? તો હવે આપણે આના માટે કાં તો હેલિકોપ્ટર લઈને તો થાય, કૃપા માટે તો અમે એક લેવાનો છે હેલિકોપ્ટર. હા સાચે, હવે ભુજ ગાંધીધામમાં કંટાળે છે, મતલબ એ કે ટ્રાવેલિંગમાં ટાઈમ બહુ નીકળી જાય છે. તો હવે મેં કીધું તો એના માટે આપણે એક હેલિકોપ્ટર લઈને, એ જ એનો રસ્તો છે કે ભુજથી આપણે હેલિકોપ્ટર ઉડાડીએ એટલે 10 મિનિટમાં અહીંયા ગાંધીધામ. બરોબર. તો બીજો હવે શું થાય, ટ્રેનમાં વાર લાગે, ટ્રેનમાં વાર લાગે, ગાડીમાં વાર લાગે, બસમાં વાર લાગે, તો પછી હવે રસ્તો કાં પ્રાઇવેટ ટ્રેનમાં ઝડપથી પહોંચે, અડધી પોણી કલાક તો લાગે જ 2 ને. કલાક તો લાગે ને એટલો. તો હવે એના માટે વળી રેલવે સ્ટેશન જવું લાગે કલાક, ગાંધીધામમાં 1.5 કલાક તો આરામથી લાગે ટ્રેનમાં. પણ ભાઈ ના શું ના, તું ક્યાં ટ્રેનમાં ગઈ છો? તને ક્યાં ટ્રેન પસંદ તમે છે? એક વખત ગયા હતા ખબર, પછી મને કીધું તમે આટલી વારમાં તો અહીંયા જ હતા. આપણે તોય. અને બસ મિત્રો, બહારનો ખાલી વાતાવરણ જોવો તમે, જોરદાર, ફૂલ માઉન્ટેન કાઇન્ડ ઓફ, જાણે આપણે કેમ સાપુતારા ને એ બાજુ ફરવા ગયા હોય એ ટાઈપનો વાતાવરણ છે. આપણે એને ડ્રોપ કરી દીધો છે એના ઘરે, અને બસ ત્યાં આપણે થોડો ઘણો નાસ્તો પાણી ને એ બધો પણ કર્યો. અને એમણે મને મારી ફેવરેટ દાબેલી અને ચેરી મને પાર્સલ કરી દીધા છે કે તમે રસ્તામાં જાઓ ને તો ખાતા જાજો, તમને મજા આવે. તો બસ એવું બધું છે. હું મૂકવા ગયો પણ મને યાર પાછો કોઈ મૂકવા આવ્યો નહીં. મને તો રિટર્નમાં એકલો ને એકલો જવું પડશે. પણ જસ્ટ જોકિંગ, એ તો એક મસ્તીની વાત છે. ઓહ શિટ, અરે યાર મગજ એનો મોબાઈલ ભૂલી ગઈ યાર. રે હેલો, અરે ભગવાન, વાહ. હવે મોબાઈલ લઈ જાઉં? શું લઈ જાઉં? અરે રે ફાટક, ક્યાં ઊભું? આવું સામે? ઈ તારા કિસ્મત સારા. વિચાર કરો, મેડમ મોબાઈલ ભૂલી ગયા એમનો ગાડીમાં, ડોરમાં પડ્યો હતો. હું ચેરી ખાતો હતો ને, એ તો સારો થયો કે મેં વચમાં શું કહેવાય એક બ્રેક લીધો. મેં ત્યાં મોઢો બોઢો કંઈ ધોયો નહોતો, અને મને એમ કે હાલો જા પેટ્રોલ પંપ ઊભો રહીને મોઢો હું ધોઈ લઉં, ને મેડમ ભૂલી ગયા. વાહ દોસ્ત વાહ. અરે આના વાતમાં મારી ચેડી પડી ગઈ એક. તો બસ આપણે અહીંયા રોડ ઉપર ઊભા છીએ, ચેરી ખાઈ છીએ, ને એણે કીધો છે કે હું આવું છું મોબાઈલ લેવા માટે, તમે આવજો નહીં પાછા. તો લેટ્સ સી ક્યારે આવે છે, આરામથી આવે. 7:15 વાગે છે. સારો થયો કુદરતી કે મેં એમાં બ્રેક લીધો, મોઢો બોઢો ધોયો. અધરવાઇઝ જો હું નીકળી ગયો ને તો હું હમણાં આઈ થિંક અંજાર પહોંચી ગયો, તેનાથી દૂર પહોંચી ગયો. હવે મોબાઈલ છે તો મોબાઈલ જો ભૂલી ગયો, અને પછી આવી તો પછી મોબાઈલ કાં મને દેવા આવવો પડત ને, કાં પછી બસમાં કે ઈ ટાઈપનો કંઈક કરવું પડત. એટલે જે તે હોય સારો. અરે ભાઈ 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 ભાઈ, કિતને તોપો કી સલામી દી જાય હે? કેટલા તોપની સલામતી દઉં હે? વાહ દોસ્ત વાહ, મજા આવી ગઈ. આ મળવા માટેનો નાટક છે હો. એટલે ચાઈને ભૂલી ગઈ, વિચાર કરો. તો તને મળવો હોત તો હું તને મળત, આ માટે હું 10 મિનિટ બેસી જાત હે? એના માટે આવો કરવાનો, મોબાઈલ રાખી દેવાનો. પણ તે કાઢ્યો નતો ફોન તો યાર. તો જરૂર તો શું કામ ફોન કર્યો? શું હજી ફાટક બંધ છે? હા તો ઈ તો હાલો હવે જાઉં. ખપશે મોબાઈલ તો બીજો મોબાઈલ માંથી કરજે. હાલો, મળવા માટે સારા નુસ્ખા કરસ. ફરી પાછો એવો જ કંઈક કરજે. હવે કઈ નથી ભૂલાતો ને, ચેક કરી લેજો ગાડી એકવાર. ભલે પણ તો ધીમે આવે ને. તને કોણે કીધું કે આવડો યુદ્ધના ધોરણે આવો? એ તો કુદરતી. તું મારી વાત સાંભળજે. તમારા ઘરેથી હું નીકળ્યો ને, આગળ પેટ્રોલ પંપ છે ને, ત્યાં હું ઊભો રહ્યો મોઢો ધોવા માટે, સમજી? ત્યાં હું પેટ્રોલ પંપ મોઢો ધોવા ઊભો રહ્યો ને, એટલે હું તને અહીંયા મળ્યો. નકા તો હું તને અહીંયા મળત જ નહીં. પેટ્રોલ પંપ ઉપર હું કુદરતી ઊભો રહ્યો. બોલ મને શું થયો? મેં કીધું હાલો મોઢો ધોઈ લે.
તો ઉમા સુધી ધક્કો પણ ધક્કો પડે ને યાર, ધક્કો પડે ને વાર કાં મને આવવું પડે કાં મને આવવું પડે, પણ સ્પીડમાં પહોંચવું પડે. વાંધો નહીં, હવે ધીમે હલાવજો ભલે. બાય બાય. ચેરી ખાવી છે? ઉભ એક ખાઈ લે, એક એક. લે તમારી ચેરી તમે ખાઓ, પણ મસ્ત છે યાર, ટેસ્ટ જોરદાર છે. ભાવે તને? ભલે હાલ બાય. ભલે ધીમે આવો. બસ હવે કુદરતી કાંઈ ભૂલાતો ન હોય સારું, નકા હવે મેળ નહીં પડે યાર. સીટ બેલ્ટ આપણે સાપેડાથી નીકળી ગયા છીએ અને એટમોસ્ફિયર જોવો કેટલો મસ્ત થઈ ગયો છે યાર. વાવ મેન, મજા આવી જાય. બસ આવા એટમોસ્ફિયરમાં કૃપા ને બધા હોય ને તો ફરવાની નેક્સ્ટ લેવલની મજા આવી જાય. અને બસ હું અહીંયા ચેરી ખાતા ખાતા ગાડી હલાવું છું. મેળ પડશે તો હું થોડુંક આગળ જઈને દાબેલી પણ ઓપન કરી નાખીશ. દાબેલી પડી છે ને એટલે મારો જીવ હવે એમાં છે કે યાર દાબેલી ખાઈએ મજા આવશે, દાબેલી ખાઈએ મજા આવશે.